ધન ધન ધારણા તમારી રે એ માણસ માંથી બાપુ બધું ખૂટી ગયો, ખૂટતું જ જાય જેમ સમય જાય. ધારણા ખૂટી, ધીરજ ખૂટી, વિશ્વાસ ખૂટ્યો. ગુરુ છે ને એ ખૂટ છે, કઈ ખૂટવા ન દે. ધન ધન ધારણા તમારી ઉગારા, ધન ધન ધારણા તમારી રે સત્ભક્તિ 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 હૃદયમાં જોયું રે વિચારી રે ઉગારા. ધન ધન ધારણા તમારી રે જી રવિ બાણનું ખાતું ખોલ્યું, વાત જગતથી ન્યારી રે રવિ રવિ બાણનું ખાતું ખોલ્યું, વાત જગતથી ન્યારી રે જી. અને ભક્તોને ચરણે લીધા, ભક્તોને સુરતા લગાડી એક ધારી ઉગારા. ધન ધન ધારા તમારી રે
જાતિ બાતીના ભેદ મટાડ્યા એક નર એક નારી રે હિરસાગર બાપાએ એમ કીધું તો ઉગા રામને એ ઉગા પેલો બોટ તું પઠાણને આપજે સંતો બાપુ આટો ઘરે માર્યો ને ઘરમાં કાંઈ જોઈને તો મહાપુરુષો બહાર વી ગયા છે કારણ કે ભક્તિ દિલાવર દેશની લાવ્યા ગુરુ રામાનંદ સાહેબ કબીરે પ્રગટ કરી સર્વે સંતોએ અનુભવથી જાણી જાતિ બાતીના પઠાણ કોઈ દી હાથમાં આવે લાભુ શંકર તરધરીમાં બીજો એને પરમો દ્યો જાતિ બાતીના ભેદ ડાળ્યા એક નારી રે સત્સંગની ને સંસ્કાર ડાળી સત્સંગની ને સંસ્કાર ડાળી વાત બતાવી ન્યારી ઉબારા ધન ધન ધામના તમારી રે સત્સંગ ને ઉગમ ઓળખ્યા પૂરવ અનુભવ ઉતારી રે દાસ ક્રમસિંહ ઉગારામ શરણે દાસ ક્રમસિંહ સદગુરુ ઉગારામ દાદા એમ કહે છે ગુરુ ગમ જ્ઞાની જાગે એ આ ઘટમાં અખંડ જાલર વાગે ઘટમાં અખંડ જાલર તાર માતા રમીલા રે તાર માતા રમીલા રે તણગો ત્રિવેણી નથી રે તાર માતા રમીલા રે તાર માતા ભગવાન
થઈ ગયો હોય ને તો નકર નહીં સમજ્યા નવ સોહમ की ઉપરે 10માં સોહમ સાર કહે કબીર ધર્મદાસ को ताका કરી લે વિચાર નવ વટી નવ ધા નાગા અક્ષર 9 એટલા નાગા અક્ષર 9 એકનો અનુભવ કરો તો હારા કે હવ એકનો અનુભવ કરવાનો છે નાગા નિર્વાણ આમાં સુરતા ધ્યાન અખંડ જાન મોજ त्रिकुटी आगे तेज स्वरूपी ब्रह्मा पृथ्वी बेनी मध्यમાં બાપુ કાક થઈ રહ્યું છે એ વિશ્વ બ્રહ્માંડની ત્રિકુટી અને પિંડની ત્રિકુટી નામ રૂપ ગુણનો નાશ સ્વસુ પદ વિનાશ એ પિંડની અને ઘટની ત્રિકુટી ક્યાંથી આવે છે ક્યાં જાય છે પાછું ક્યાં હમાય છે ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે સદગુરુ આપ બિરાજે સોહમ સ્વરૂપ सोहम स्वरूपा આગળ વ્યો સોહમ સ્વરૂપ सोहम स्वरूप गुरु स्वरूप राग दरबारी ત્રેવીસ તારીખ હજી બાકી છો આજ લડી લેવું છે ઓહમ સોહમ રણુકારમાં 20 દિન ગુરુ ગમ જાગે નિદપા ધની ધની સાની સાની ધની 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 સા સાદી દાદા નિગા સાદી દા સાદી દા સાદી ઓહમ સોહમ
રણુકારમાં વિસ દિન ગુરુ ગણ જાગે, વિસ દિન ગુરુ ઓમકાર નિરાકારમાં છેલ્લે ઉગારામ બાપા એ વાત કરે છે, દેવી દેવતા ઓ ઘર ગોતે. આ ઘર બધાયને જોવું છે બાપુ. કલેક્ટર થવું હોય તો ભણવું પડે, વકીલ થવું હોય તો ભણવું પડે, કદાચ બેરિસ્ટર થવું હોય તો ભણવું પડે. પણ આ નિહાળ કઈ મારા સદગુરુનો દરબાર એવો છે. દેવી દેવતા ઘર ગોતે, દેવી દેવતા ઓ ઘર ગોતે, વેદ પુરાણ વખાણે, વેદ પુરાણ વખાણે. કહે ઉગારા પ્રગટ જો છોડી દિયો ને અભિમાન. સદગુરુ રવિરામ એમ કહે છે, આ પુરુષ ધરમદાસ કેવો છે? કિતના લંબા कितना सोना कितना है ब्रह्म का अनुमाना, कितना लंबा लंबा कितना लंबा कितना सोना. સદગુરુ રવિ સાહેબ પાસે બાપુ આમાં વિઘ્ન સંતોષી, કોક વિઘ્ન સંતોષી આવ્યા. સંતોષી ક્યાં વાંધો છે? બે હાથ જોડીને વિનંતી કરે કે બાપા તમે જ્યાં વાત કરો છો એ છે કેવી? કે સાંભળો. આપથી ઊંચા પવનથી ઝીણા આદમ હે પરમ પારા, આપથી ઊંચા
ગુરુ કાંઈ 5-7 ફૂટનો નથી. અને એવો નક્કી થયો હોય ને તો કાઢી નાખજો મનમાંથી. સળંગ સૂતર એક તાર છે ઈ. મારી હેલી રે એ વિશાળ કરી લો ઉતરે પવનનો વાસ છે ને બાપુ હૃદયમાં છે. આ ડોક્ટર કાઢીને ટેબલ ઉપર મૂકે આ વૈજ્ઞાનિકો થાકી ગયા. આ છે હું આ ધડક 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 ઈ છે હું આવે ક્યાંથી? કહો उनका मूल मन कहां से आया, કહો उनका थान दोई मिल कहां समाया. આવે ક્યાંથી ના જાય છે ક્યાંથી? આનો અનુભવ તો તમે કરી શકો આ દેહ ની અંદર. આ ક્યાંથી આવે છે? રાતે આ પેટી ઉપર નો નાખતો ભાઈ. દાદો જીવન
બે અઢી તણીનો ગજર ભાંગેલો પેલા પોરે હવ પર જાગે બીજા પોરે ભોગી ત્રીજા પોરે તસ્કર ને ચોથા પોરે જોગી मेरे मंदिरिए आए हफला मा हुटा मगे निजर मात ताडो जीवन के मेरे मंदिरिए आए આ મંદિરો બાપુ પોતાના મંદિરની પત નથી પાડતો કારણ કે મંદિરે પૂજવા જાય ताडो जीवन के मारा मंदिरिए सपना मा सुता मगे निजर बंसीवाई बंसीवाई अब नहीं आऊं अब नहीं जाऊं अब नहीं धनु कुड़ा जाना अब नहीं आऊं આ દાદા સદગુરુ રવિરામ કહે છે કારણ કે બાપુ આ બીબુ જે સપાઈ ગયું ને એ સપાઈ ગયું હવે સીતારામ ભજો હવાની આશા ન કરતા આજે મળ્યું ને એ શ્રેષ્ઠ છે ને આમાં કઈક મહાપુરુષો કે નિત નામ જમીન આસમાન ને ધડે આ નહીં કિસી કો જડે જો જડે ને તો નહીં ખડે આ નહીં ખડે ને તો એને જરૂર જજા નાળિયેર ચડે